નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારો રિસ્ક રિવોર્ડ તમે મેન્ટેન કરી શકો. હવે સૌથી પહેલા ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી એ મુજબ માર્કેટ ચાલ્યું છે કે કેમ તે જોઈ લઈએ. ગઈકાલે મેં ક્લિયર એવું તમને સજેશન આપ્યું હતું કે જો માર્કેટ ફ્લેટ ઓપન થશે તો એક સ્પાઇક અપસાઇડની આપશે. પહેલા રીઝન પણ એનું આપ્યું હતું કે ભાઈ એફઆઈઆઈઝ અને પ્રો ટ્રેડર છે તે માર્કેટમાં બુલિશ પોઝિશનો બનાવીને ગયા છે અને એનો વ્યૂ બુલિશ છે, તો એ એક વખત એ શું કરશે, ફ્લેટ ઓપન થશે તો એક સ્પાઇક મરાવશે ને પછી અહીંયાથી ડાઉન આવવું હોય તો આવી શકે. બાકી પહેલો જે ટ્રાય છે, એટેમ્પ છે, એ અપસાઇડનો રહેશે. તો એવું જ કંઈક જોવા મળ્યું કે ફર્સ્ટ કેન્ડલ સીધે આપણો રજિસ્ટન્સ 24,394 હતો, તો ત્યાં સુધી ગયું, ત્યાંથી એક પ્રીમિયમ ડીપ માર્યું અને અહીંયાથી બાઉન્સ બેક કરીને એક સારી એવી મૂવમેન્ટ આપી. બરાબર. અને ટોપ ઉપરથી ડબલ ટોપ બનાવીને માર્કેટે બ્રેકડાઉન કર્યું. બરાબર. તો એમાં કોઈ નવીનતા હતી નહીં. રેગ્યુલર આપણું જે સ્ટ્રક્ચર છે એ જ સ્ટ્રક્ચરને માર્કેટે ફોલો કર્યું. બરાબર. જોઈ લઈએ આપણે પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું છે. પ્રીમિયમની અંદર આપણી ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર, એ ખાસ મહત્વની વસ્તુ છે. હવે ભાઈ કોલના પ્રીમિયમની અંદર આપણે ગઈકાલે એવી ચર્ચા થઈ હતી કે ભાઈ 63 ઉપર જ્યાં સુધી આ પ્રીમિયમ છે ત્યાં સુધી પોઝિટિવ છે. હવે તમને એવું થતું હશે કે સાહેબ આ પ્રીમિયમ તો અહીંયા ડીપ આવ્યું છે 50 રૂપિયા, બરાબર, પણ જે ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ છે ભાઈ એ 63ની નીચે આવી છે ને ફરી 63ની ઉપર જઈને ક્લોઝ કરી છે. તો હવે જે આ 63 છે ને એ આપણો સપોર્ટ નથી, આનો લો છે ને એ આપણો સપોર્ટ છે. આવું ઘણા વિડીયોની અંદર મેં સમજાવ્યું છે. બરાબર. જ્યારે આવું માર્કેટ કરશે ત્યારે આપણો જે સપોર્ટ છે એ ચેન્જ થઈ જશે. એટલે ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ ઉપર ગઈ અને અહીંયાથી જ્યારે આ ડીપ આવ્યો ને તો અહીંયાથી આ પ્રીમિયમ શું થઈ ગયું, તો કે સપોર્ટ લઈ લીધું. અને ધારી લ્યો કે તમે અહીંયાથી પણ 50થી પણ એન્ટ્રી કરવા નથી પહોંચ્યા તો 63ની ઉપર ફરી આ પ્રીમિયમ નીકળ્યું તો અહીંથી એન્ટ્રી બનતી હતી ને અહીંયાથી લગભગ 113 એટલે 2x પણનો ટાર્ગેટ હતો. બરાબર. આના સિવાય આ જગ્યા પર એન્ટ્રી બને નહીં. ઘણા મિત્રોના પ્રશ્ન હતા કે સાહેબ અહીંયા એન્ટ્રી બનતી હતી. ના, બિલકુલ ના બને. બને તો તમારો સ્કેલ્પિંગ માટે બનાવો તો થાય, બાકી એનાથી વિશેષ કાંઈ હતું નહીં. પુટના પ્રીમિયમની અંદર એક એન્ટ્રી આ જગ્યા ઉપરથી પણ હતી, બરાબર, અને સેકન્ડ એન્ટ્રી અહીંયાથી હતી. આ બે જ જગ્યાથી એન્ટ્રી કરી શકાતી હતી. બાકી આ જગ્યા ઉપરથી અહીંયા પ્રીમિયમ હોલ્ડ થયું નથી અને સપોર્ટ પણ લીધો નથી. ને લોઅર લો સ્ટ્રક્ચર ધારી લ્યો કે આની અંદર એક બીજું લોજિક એ હતું કે આપણું એક 76નું લેવલ હતું કે ભાઈ આ પ્રીમિયમ 76ની ઉપર પણ જો એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દઈએ ને તો પણ આપણે 101 સુધી જાશું. પણ ફર્સ્ટ ટાઈમ એટેમ્પમાં પણ અહીંથી રિજેક્શન આવ્યું ને સેકન્ડ એટેમ્પમાં પણ રિજેક્શન આવ્યું. તો આના સામું જોવાનું થતું નહોતું. તો આમાં જ એક એટેમ્પ બનતો હતો, બરાબર, અને એવું જ થયું. બરાબર. એટલે કોઈ રોકેટ સાયન્સ નથી. બરાબર. આ માર્કેટનું સ્ટ્રક્ચર છે ને એ જ પ્રમાણે માર્કેટ હાલ્યું છે. બરાબર. હવે જોઈ લે ભાઈ આવતીકાલે શું થઈ શકે. મેન વસ્તુ એ હવે ભાઈ જો એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી માર્કેટ 24,526 આને અપસાઇડ બ્રેક ન કરે ત્યાં સુધી આપણે સ્ટ્રોંગ બુલિશ નહીં થઈએ અને જ્યાં સુધી 24,243 આને નીચે બ્રેક ન કરે ત્યાં સુધી આપણે બેરિશ નહીં થઈએ. જો આ એરિયામાંથી ક્યાંકથી રિજેક્શન મળે 526 ની આજુબાજુથી તો આપણે શોર્ટનું વિચારશું આ ક્લોઝિંગ સુધી. મોર્નિંગમાં જ જો આને આમ નીચે બ્રેક કરીને ફરી અહીંયા ઉપર આવીને ક્લોઝ કરે, બરાબર, તો પહેલો ટાર્ગેટ 24,398 અને બીજો 526. બરાબર. આ બે ટાર્ગેટ માટે જાશું. બરાબર. આ બે ઝોન બ્રેક થયા પછી સ્ટ્રોંગ બુલિશ અને સ્ટ્રોંગ બેરિશ આપણે થાશું. બરાબર. આ સ્પોટની વાત છે. બરાબર. હવે જોઈ લ્યો પ્રીમિયમ. મેન વસ્તુ એ છે કે ભાઈ એની અંદર શું થઈ શકે. પ્રીમિયમમાં છે 24,400 નો કોલ
અને પુટ છે 24,100 નો પુટ. કોલની અંદર બે પોસિબિલિટી છે જે આપણે જોઈ લઈએ. જો મોર્નિંગમાં 109 ની ઉપર જઈને એક કેન્ડલનું ક્લોઝિંગ કરે, બરાબર, અને પછી તમને આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ મળે, તો અહીંયાથી 30-40 પોઈન્ટનો સ્પેસ છે પહેલો, બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય અને સીધું 142 ની ઉપર ક્લોઝ કરી દે, તો પછી 109 ની આજુબાજુ એને સપોર્ટ લેવા દેજો, અને આ એરિયામાંથી જો બાઉન્સ બેક કરે તો 142, 180, 230, બરાબર, આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. આ સેકન્ડ પોસિબિલિટી. અને લાસ્ટ પોસિબિલિટી કે મોર્નિંગમાં જો આ લેવલ 50 નું બ્રેક થઈ જાય, તો જ્યાં સુધી આની ઉપર ફરી ન નીકળે ને ત્યાં સુધી આપણે નેગેટિવ છે, તો ત્યાં સુધી આની જગ્યા છે 20 રૂપિયા, બરાબર. હા, ઉપર નીકળી જાય, ધારો કે આમ બ્રેક કર્યું, ઉપર નીકળ્યું અને ફરી એનું રિટેસ્ટ આવે, તો આ લોના એસએલ સાથે આપણે પહેલો ટાર્ગેટ 109, અહીંયાથી 2x ને બીજો 142, બરાબર. લાસ્ટ પોસિબિલિટી કે આ 50 ને હોલ્ડ ન કરે, અહીંથી આમ સીધું આવી જાય ક્યાં, 20 રૂપિયા, અને આ એરિયામાં સપોર્ટ લે, તો અહીંયાથી એન્ટ્રી કરી શકે, અહીંયાથી પણ 2x થઈ શકે. એટલે એક બેસ્ટ એન્ટ્રી પોઈન્ટ ક્યાં સારા છે, તો કે યા તો 50 મળે યા તો 20 મળે. 50માં કઈ કન્ડિશન, નીચે બ્રેક કરે ને ફરી ઉપર નીકળે, બરાબર. આ મગજમાં ક્લિયર કરી લેજો, બરાબર. બાકી ટોપ ઉપર આ પ્રીમિયમની અંદર જો નાનો સ્ટોપ લોસ હોય અને ધારી લ્યો કે 7-8 પોઈન્ટના સ્ટોપ લોસ થી 40 પોઈન્ટનો ટાર્ગેટ દેખાતો હોય તો ટોપ ઉપર એન્ટ્રી કરાય, બાકી ન કરાય, બરાબર. બાકી જવા દેવાય. પુટની અંદર મોર્નિંગમાં જો સામાન્ય એવું ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ 47 ની ઉપર સપોર્ટ લેતું દેખાય, અહીંયા ડીપ આવીને, અથવા તો આ ક્લોઝિંગ એરિયા 50-55 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, તો આની અંદર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 87, બીજો 114, અને આનાથી ઉપર નીકળશે તો 163, એટલે કે બ્લાસ્ટ થઈ જશે, બરાબર. પણ આપણે 114 આવી જાય તો પણ ડબલ થઈ જાય પ્રીમિયમ, બરાબર. તો આ એક ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ જ્યાં સુધી 31 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. ક્યાં સુધી? એટલે મોર્નિંગમાં જો 31 આવે અથવા તો 31 ને તોડીને ફરી ઉપર નીકળે આજની જેમ, બરાબર, તો આમાં એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ તો કે 47 અને બીજો 87 અને 114, બરાબર. તો આની અંદર પણ ડીપથી સારી ઓપોર્ચ્યુનિટી છે. મોર્નિંગમાં જો અહીંયા સપોર્ટ લેતું દેખાય અને હાઈ બ્રેક કરી દે ને, તો 87 અને 114 ના ટાર્ગેટ માટે જઈ શકાય. હવે લાસ્ટ પોસિબિલિટી કે ભાઈ આ 31 ને પણ બ્રેક કરી દે, તો આ પ્રીમિયમ ક્યાં આવશે, તો કે 16 રૂપિયાની આજુબાજુ. આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 31 અને બીજો 47, બરાબર. તો આ જે રાઈટ વેલ્યુએશન છે આપણે બંને પ્રીમિયમમાં, ત્યાં નજર રાખજો, લોજિક મુજબ હાલજો, બરાબર. એટલે ઓવર ટ્રેડિંગ થાય નહીં. આજે શું કર્યું છે આપ સૌ મિત્રોએ ખાસ કોમેન્ટમાં જણાવજો. આપ સૌ મિત્રોની કોમેન્ટ થોડી ઓછી દેખાય છે. અત્યારે 12 વાગ્યા છે, છતાં પણ તમારા માટે અત્યારે ફ્રી એનાલિસિસ વિડીયો હું બનાવું છું. તો કમસે કમ તમારો એફર્ટ એટલો તો હોવો જોઈએ કે કમસે કમ 1000 વ્યક્તિઓ જોવો છો તો 400 કોમેન્ટ હોવી જોઈએ, બરાબર. આ તમારી માનવતા હોવી જોઈએ કે સાહેબ જો 12 વાગે અમારા માટે વિડીયો બનાવતા હોય તો કમસે કમ 1 લાઈક, 1 શેર અને 1 કોમેન્ટ તો હોવી જોઈએ. તો જોઈએ આજે તમે કેટલો સપોર્ટ કરો છો, બરાબર. નહીતર પછી હવે અમારે પણ વિચારવું પડશે કે ભાઈ જે 10-50 વ્યક્તિઓ કોમેન્ટ કરે છે એને પર્સનલી મેસેજ કે કોલમાં ગાઈડ કરી દેશું, બાકીને જય સિયારામ, બરાબર. તો વિચારજો શું કરવું છે એ તમારે. અને કોર્સવાળા મિત્રો ખાસ કોમેન્ટમાં જણાવજો કે આજે શું પ્રોફિટ કર્યો છે અને માઇન્ડ સાયકોલોજી તમારી કોર્સ બાય કર્યા પછી કેવી રહી છે, બરાબર. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.